તમારા બધા જ લોકોના સવાલોના જવાબ કે ભાઈ તમે બહુ પૈસાવાળા છો કે તમે આટલી વીઘા વેચી છે, તમારી પાસે જમીન છે, તમારે બાપ દાદાની મિલકત પડી છે, કુકર ચડાવી દીધું છે, હવે સીટીયું લાગે એટલી જ વાર છે. અહીંયા મેથી ને કોથમી મળી ગયા છે તો વિચાર છે કે આજે ભજીયા બનાવીએ. ગામડાની લાઈફ આમ તો જોવા જોઈએ, પણ અલખનંદા નદી પાસે આપણે આજે મસાલા ખીચડી બનાવવાની છે. અને ખરેખર એ પહાડના લોકોનો પ્રેમ તમારે જોવો હોય ને તો એકવાર હોમસ્ટેમાં જરૂર રોકાજો. પણ તમારે ક્યારેય પણ તમે ચારધામ આવો છો ને તમે ક્યારેય ગભરાઈ ગયા, ડરી ગયા કે અટકાણા સલવાણા તો આપણે તો બસમાં જ નથી ઉપાડી આવી. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો. અમારી સવાર પડી ગઈ છે. અત્યારે પ્રયાગથી 10 થી 12 કિલોમીટર પહેલાં મુલિયા ગાંવ કરીને આવે છે, ત્યાં આપણી સવાર પડી. અહીંયા આપણે હોમસ્ટે લીધું છે મિત્રો. બહુ જ સારું એવું હોમસ્ટે છે. તમે જો ઘર જેવી ફિલિંગ લેવી હોય તો હોમસ્ટે આજની દિવસ અમે અહીંયા જ રહેવાના છીએ અને તમને આખું હોમસ્ટે પણ દેખાડશું અને ગામની લાઈફ પણ દેખાડશું. તો વિડીયોમાં બના રહેજો. તમને ઉત્તરાખંડમાં ગામડામાં કેવી રીતે આમ તમને છે ને થોડીક જ ઝલક આવશે, પણ તમને દેખાડીએ કેવું અહીંયા ખેતર છે, પહાડ છે, જંગલ છે, મોજ જ આવશે. અલખનંદા નદી જાય છે અને મસ્ત મજાના પહાડ ને બધું. સવાર અમારી પડી ગઈ, નાસ્તો પાણી પણ અમે કરી લીધો અને જો હવે તડકામાં કાજુ બેઠી અને મોજ કરે. આ આખું જોઈ લ્યો તમે. આ હોમસ્ટે જ છે. અહીંયા 3 રૂમ છે. અત્યારે આપણે એક રૂમ રાખેલો છે, મસ્ત રૂમ પણ છે. અને કાજુ જો અત્યારે તડકો શેકે છે. હા, અત્યારે જો અહીંયા રૂમ રાખ્યો તો અહીંયા બધા કપડાં હતા તો એ ધોઈ અને સૂકવી નાખ્યા. આંટી છે જેમનું આખું ઘર છે અને સાથે અંકલ અત્યારે થોડા બહાર ગયા છે. અને આ આંટી હા, અને ખાલી તમે જો આમાં કેવું આમ વાતાવરણ જો, આખું પહાડ, નીચે અલખનંદા નદી, આ વાડી જંગલ બધું, અને શાંતિથી બેઠા બેઠા અત્યારે ટાઈમ પાસ કરીએ. કાજુ કે શું કહીશ, પહાડમાં એક લઈ તો જો આંટી માને તો આપણે અહીંયા લઈ લે, એમાં શું છે રહી. બાકી અત્યારે જો મોજ કરી શાંતિપૂર્વક. અત્યારે આજનો દિવસ અહીંયા જ રહેવાના છીએ. ટાઈમપાસ કરશું, રિલેક્સ કરશું અને આજુબાજુ કાંઈ જોવાલાયક હોય તો ત્યાં પણ જાય. અને તમે અહીંયા મજા આવે, શાંતિ એકદમ. આ એકાંતમાં બેઠા રહ્યો, મગજને શાંતિ મળે. તમને મેડિટેશનને એવો શોખ હોય, યોગા, તો એ પણ છે. જો તમને દેખાડું, આ તમને જે દેખાય ને લાલ કેસરી આ જે એ રામદેવ બાબાની આખી હોસ્ટેલ છે. મતલબ આપણે જે ઓલા નથી પેટમાં અંદર નાખ્યું ઘૂડું કરતા યોગાના માસ્ટર એવા રામદેવ બાબા, તો એમની આખી હોસ્ટેલ છે અહીંયા. અને આ બધી જમીન એમની જ છે. તો તે ત્યાં સ્કૂલ વગેરે હાલે છે અને યોગા ને બધું કરે. તમે આ હોમસ્ટેનું એડ્રેસ જોતું હોય તો જો અહીંયા જે દેવપ્રયાગ છે, દેવપ્રયાગથી 10 થી 12 કિલોમીટર આખું તમને રામદેવ બાબાનું જે આશ્રમ આવે, એ આશ્રમ તો નહીં પણ સ્કૂલ છે, એની પહેલાં જ છે આખું. આ તમને નામ ને એ બધું જણાવી દેશું, પણ અત્યારે આપણે અહીંયા એન્જોય કરી શાંતિથી બેસી. જ્યારે આપણે કોઈ હોમસ્ટે કે એવું લઈ લઈને પછી આપણે આપણું ખાવાનું બનાવવાનું અને આ બધું મન ન થાય. અને આટલા દિવસથી બનાવીને પણ થઈ ગયા હતા. તો અત્યારે તમે જો ઉત્તરાખંડ રોડ ઉપર અહીંયા આપણે દેવપ્રયાગથી દૂર છીએ અને ત્યાં આપણને સારી એવી એક હોટલ દેખાણી, જ્યાં સારું દેશી જમવાનું છે. અને અત્યારે ક્યાં સિઝન ઓફ છે તો ઘણી જગ્યાએ બંધ પણ છે. તો આજે અહીંયા જમવાનો પ્લાન છે. રેસ્ટોરન્ટ છે અને હવે આપણે ટેબલ ઉપર આપણે થાળી જ મંગાવી છે. કેમ કે ઓલું મંગાવું એટલું ડિસ્ટર્બ થાય ને કરતાં આપણે થાળી મંગાવી લઈ. ઓર્ડર દીધો, ફટાફટ આવે અને પછી તમને થાળી દેખાડી. મિત્રો જો આપણી થાળી આવી ગઈ છે. આમાં છે રાજવા ચાવલ છે, આ ફુલકા રોટી, ફુલાવર બટેકાનું શાક ને આ કઢી છે, કઢી પકોડા હોય, ડુંગળીની ચટણી. આટલું આપણું ખાવાનું છે. તો ચાલો હવે ફટાફટ ખાઈ અને મળીએ તમને. જો મિત્રો કેવા કેરીના આખા ઝાડ છે. આંટી સાફસૂફ બધું કરે છે. આ નીચે આખું એમનું ઘર છે અને આ મકાન એમને ભાડે દેવું છે. તમારે રહેવું હોય તો કહેજો. તો આખું બધું તૈયાર છે અહીંયા.
અને અહીંયા સંડાસ બાથરૂમ ને એ પણ બધી વ્યવસ્થા છે. અહીંયા મસ્તીનું ગ્રાઉન્ડ છે, તમે આરામથી બેસી તડકામાં જો. અને અહીંયા ચૂલો પણ છે, જમવા બમવાનું બનાવો જો. આખો પહાડ છે, તમને મોજ જ આવે. અને આ તમારું નાનું એવું ખેતર, તમારે જે વાવવું હોય વાવ્યો અને ખાઓ. આમ તો ઘણું મોટું બીજું ખેતર છે. જો આ એક રૂમ, પછી આ બીજો રૂમ છે. પછી તમે જોશો ને તો અહીંયા આખું રસોડું છે. જો આ કાકા અહીંયા છે ને, આ આખું ડાઇનિંગ ટેબલ છે. આ કાકા છે તો અહીંયા રસોઈ કરે છે. અત્યારે શું બનાવ્યું? આ ભાજી. એ ક્યાં બનાવી? ભાજી બનાવી. ભાજી, હરી સબ્જી, સરસો સહી. આ જો આવડું નાનું એવું રસોડું. ના એ તમે આ જાઓ ખાલી. આ એમનું પાણી પીવા, આમાં જ પાણી રાખે પીવાનું. એકદમ પિત્તળનું આખું છે. ફ્રીજ બધું છે. અને જેવું બહાર નીકળો ને તમને જો હા મસ્તીનું પહાડનો નજારો જોવા મળે. જેમ પછી ઉપર જવું, આ સીડીયું ચડ્યા આપણે એટલે તમને ઉપરથી થોડોક સારો નજારો થાય. અને જો અહીંથી અલખનંદા નદી આખી. પછી વાત તમને કીધું ને, રામદેવ બાબા છે, એમની સ્કૂલ છે 1 થી 8ની છે પહાડમાં. યોગાથી માંડીને શિક્ષા બધું અહીંયા એ પોતે રહી છે વચ્ચે. અને બાકી બધા મકાન ખાલી છે. અને ઉપર આખું હોટલ છે. બધું જો અહીંયા નકરા કેરી બહુ ઉગાડી, લીંબુ ઉગાડ્યા છે, ભીંડોને ઘણું ઉગાડ્યું. અને અહીંયા તો આપણે જ રહી છીએ. આ હોટલના રૂમ છે બધા. સારું એવું છે, વ્યૂ પણ સારા છે. અને ચોમાસામાં તમે આવો ને, જો તમને દેખાય તો હું ટ્રાય કરું છું. અહીંયા છે ને ચોમાસામાં તો એકદમ ઝરણા જ પડે છે બધે. ત્યારે જો સવારમાં સૂર્ય દેવતા અહીંયાથી ઉગે. આમનું એવું કેવું છે, જો અત્યારે સૂરજ આમ ઉગે છે, જેમ જેમ દિવસ મોટો થતો જાય, ઉનાળામાં કેમ દિવસ મોટો હોય, શિયાળામાં દિવસ નાનો હોય, તો ઉનાળો જેમ જેમ આવશે ને, સૂરજ દેવતા વાંથી નીકળશે. જો અહીંથી આમ, કેમ સૂરજ દેવતા ફરે છે ને, આ સૂરજ દેવતા તો ત્યાં છે, પૃથ્વી ફરે છે. તો એમનું એવું કેવું છે કે એ આમથી ફરે. તો આપણે હું સિટીમાં નથી ખબર પડતી, પણ અહીંયા પહાડ છે તો પહાડમાં ખબર પડે સૂરજ હલે. દોસ્તો જો સવારમાં આંટીજી એમનું કામ કર્યું છે. આ કોથમી તોડીને લઈ આવ્યા છે અને અહીંયા મેથી સુકવવા મૂકી દીધી છે. એટલે લાઈફ ગામડાની આવી જ છે. અહીંયા મેથી ને કોથમી મળી ગયા છે તો વિચાર છે કે આજે ભજીયા બનાવીએ. શું કેવું છે તમારું? જુઓ ગામડાની લાઈફ આમ તો જોવા જોઈએ, પણ મોજ ભરી છે. સવારમાં ઉઠતા ભેગો વ્યૂ, તમે કપડાં ધો, પતિદેવ કેમ ધોવાના? પતિ નળ ખોલો, કપડા આ ધો. અહીંયા પાણી અહીંયા કપડા લ્યો ને, કપડા ધો. સામે જો પહાડ છે. એક કામ કરો ને, આ ધૂસો પડ્યો છે ને જરાક ધોઈને બતાવો તો. સુરત બાપા આવે, એનો તડકો આવે ને તમે આમ ધોઈ રાખો. ના તમે આ ધૂસો ધોઈને બતાવો ને. નાટક કરવાનું જાજુ ન હોય બાપા. ના હું છે ને એમ કરીને આમની પાસે ધૂસો ધોવડાઈ લઉં, જો આ ધોતા હોય ને તો. પરોઠો, ચટણી, ચા કરો, મોજે દરિયા. જો નાસ્તો કરી અને એ પણ જો તમે આમ પહાડ ને સૂરજની સામે બેઠા તડકો લેશું. તો આખો રૂમ છે. તમે આવો તો જો અહીંયા રીસો તમને મળી જશે. એક સાફ સુથરું તમને આખું વોશરૂમ છે. અને આખો બેડ છે વ્યવસ્થિત. અને બારી છે, હવા ઉજાસ પણ સારા છે. તો હોમસ્ટે છે. હોમસ્ટેમાં તો ભાઈ હોટલ જેવી ફિલિંગ તો ન જોઈએ, પણ આ કેવું છે, સસ્તું સારું. સિદ્ધપુરની જાત્રા સૈનિક હોટલ છે, સૈનિક નામથી જે ચાલે છે. તમે દેવપ્રયાગથી કયો ને, દેવપ્રયાગથી ચારધામ તરફ જ્યારે જાશો, કેદારનાથ બદ્રી તરફ, ત્યારે 8 થી 9 કિલોમીટરમાં જ તમને સૈનિક હોટલ દેખાઈ જશે. એકદમ વળાંક ઉપર આવેલી છે. આ એમનું ખેતર છે. અને આમાં અત્યારે એમને ઓલું શું કહેવાય, સરસો એટલે કે રાઈ ઉગાડેલી છે. અને એ કામ કરે છે આરામથી. મેં કીધું હાલો આપણે પણ ખેતર જોઈ લઈ. ખેતરમાં જાઓ. આ પહાડમાં કઈ રીતે ખેતર હોય, આમ સ્ટેપ હોય, જેમ પગથિયા હોય ને એ રીતે સ્ટેપ હોય. અત્યારે હવે જો અહીંથી એ બધું વાવેલું કાઢશે અને ઘરે બનાવીને જમવાનું. તો વાવવાનું ઘરે, ખાવાનું ઘરે, ક્યાંય બહારનું નહીં. એટલા માટે થઈને જ આ લોકોની હેલ્થ છે ને એ સારી હોય.
આ મિત્રો અલખનંદા નદીનું જે કહે ને, જો આ પુલ છે ત્યાંથી ઓલીકોર જવાય, જ્યાં આપણું ફાર્મ હાઉસ છે ને, વા ઓલીકોર હોમસ્ટે છે, ત્યાંથી આ છે. અને તમે જો કેવું આ આખું પહાડમાં બધા માણસો આ રીતે રહી છે, ખેતી કામ કરે છે. અને જો તમને દેખાડો નાના નાના રોડ અહીંયા હલવા લાયક જ છે. એક જ પુલ, આ પુલને કાંઈ થાય તો આખો બે ગામના જે સંપર્ક છે તૂટી જાય, પછી આખું ફરીને આવવું પડે. તો આવી કંઈક છે પહાડોની લાઈફ. જોતા રહ્યો આ વિડીયો, તમને આખું દેખાડતા રહેશું. થોડીક વાર્તાલાપ કરી. જુઓ કેટલા સુંદર પહાડ છે, નીચે નદી છે. આ છે અલકનંદા નદી અને આ હોમસ્ટે છે મસ્ત. સૈનિક અંકલનું છે, અંકલ ફોજમાં હતા, હસબન્ડ વાઈફ બે જ છે જો. અને અમે અહીંયા રહી છીએ. 4 માળનું મસ્ત મકાન છે, રૂમ પણ સારો મળી ગયો છે અને સર્વિસ તો પણ શું કેવું. રોકાવાનું તો એક જ દિવસ હતું, પણ સર્વિસ ને એમની ખાતરદારી એટલી સારી લાગી ને, અને પ્લસ રિઝનેબલ આપણા ભાવમાં. ક્યાંયથી જવાનું મન જ નથી થતું. એમાં એવું છે કે આપણે એકદમ ગરમીમાંથી સીધા બરફમાં ગયા, એટલે તબિયત થોડી નરમ ગરમ થઈ ગઈ હતી. એટલે એમ થયું કે એક દિવસ સ્ટે લઈ લઈએ અને આરામ કરીએ. પણ હવે આજ 3જો દિવસ થઈ ગયો તો પણ જવાનું મન ન થયું. અને થોડુંક કામ પણ હતું લેપટોપ વિડીયોઝનું, તો એ પણ આપણે પતાવી લીધું. એટલે આપણે 2-3 દિવસ અહીંયા રોકાઈ ગયા અને જગ્યા પણ આપણને બહુ જ ગમી હતી, ખરેખર દિલથી. ક્યાંયથી જવાનું મન જ નથી થતું. એટલે થયું કે લાવો આજે તમારી સાથે પણ થોડીક વાતચીત કરી લઉં કે શું છે પહાડ ને પહાડના માણસો કેવા હોય છે, શું છે પહાડની લાઈફ. ઓવરઓલ માણસો બહુ જ સારા છે અહીંયા, મોસ્ટ ઓફ ધ પીપલ. એટમોસ્ફિયર બહુ સારું છે. અને એઝ અ ટુરિસ્ટ કે ફરવા માટે તમે લોકો જ્યારે આવો છો, ત્યારે આ લોકો તમને એટલી સારી રીતના ટ્રીટ કરે છે કે તમને એનો અંદાજો જ નથી. હા, પણ તમે જો જ્યારે પહાડમાં આવો છો ને, ત્યારે હું પ્રિફર કરીશ કે તમે હોટલ કે રિસોર્ટ કરતાં છે ને હોમસ્ટેમાં રહ્યો. હોમસ્ટેમાં જે તમને સર્વિસ, લાગણી, પ્રેમ મળશે ને, એ તમને હોટલમાં ક્યાંય નહીં મળે. અને ખરેખર એ પહાડના લોકોનો પ્રેમ તમારે જોવો હોય ને, તો એકવાર હોમસ્ટેમાં જરૂર રોકાજો. જે આંટી તમને એકદમ મોટા મોટા પરાઠા બનાવીને ખવડાવશે, એટલા પ્રેમથી જમાડશે ને કે તમને ઘર જેવી જ ફિલિંગ્સ આવશે. તમને અજાયનું મતલબ લાગશે જ નહીં. હા, પણ એક છે કે પહાડમાં જેને ઇન્કમ સ્ત્રોત બહુ ઓછા છે, એટલે ક્યારેય પણ પહાડમાં આવો ને તમે લોકો 100-200 કે 500 રૂપિયા માટે થઈને બહુ ધડ ના કરતા. જો તમે કેપેબલ હોય ને, તો એટલું એમ સમજીને વિચારીને જાતું કરી દેજો કે ભલે આ લોકો કમાતા, કેમ કે આમની પાસે ઇન્કમ સ્ત્રોત બીજા કોઈ હોતા નથી. એટલે જો બને ને તો આપણે આવું ધ્યાન રાખવું નાની મોટી વસ્તુનું, બરાબર. આપણે તો ઘણું ધ્યાન રાખ્યું છે, છતાં પણ તમને પણ હું એ જ સજેસ્ટ કરીશ. મસ્ત તમને જે કંઈ આ રિસોર્ટ જેવું દેખાય છે ને, આ છે ને રિસોર્ટ નથી, આ રામદેવ બાબાની સ્કૂલ છે અહીંયા. બોલો, પતંજલિવાળા રામદેવ બાબાની સ્કૂલ છે અહીંયા. અને એટલી મસ્ત બનાવી છે ને છોકરાઓ માટે. લગભગ 1 થી 8ની સ્કૂલ છે, પણ બધી જ ફેસિલિટીઝ એની અંદર છે. તો આ પણ એક વસ્તુ બહુ સારી લાગી મને, કે અમુક વ્યક્તિઓ જે ખરેખર અહીંયા પહાડના લોકો માટે ને બધા માટે કામ કરે છે. આ બધું બહુ સારી વસ્તુ છે. તમને જે આ પહાડમાં ગ્રાઉન્ડ દેખાય છે ને, ત્યાં ગ્રાઉન્ડમાં પહેલાં એક જ મકાન હતું, પણ એ લોકો પણ ત્યાંથી ચાલ્યા ગયા. શું કામ ખબર છે? ત્યાં નકરા જ વીછું છે. વીછુંનો ત્રાસ ત્યાં એટલો બધો છે કે ત્યાં કોઈ રહી નથી શકતું. એટલે સામેની જો બધી જ પહાડી છે ને સામે, ત્યાં એક પણ મકાન નથી. 2-5 મકાન છે ને બહુ ઉપર આ બાજુ ટોચમાં છે. બાકી એટલામાં વીછુંનો બહુ ત્રાસ છે, એવું કાલ ખબર પડી. લો કે તમારે ગમે ત્યારે 4 ધામ કરવા છે. અત્યારે અમે જ્યાં રોકાણા છીએ બદ્રીનાથ રૂટ ઉપર આવે છે, પણ તમારે ક્યારેય પણ તમે 4 ધામ આવો છો ને, તમે ક્યારેય ગભરાઈ ગયા, ડરી ગયા કે ક્યાંય અટકાણા, સલવાણા, તો ડરવાનું, મૂંઝાવાનું નથી. આ સાઈડ તમને પૂરી મદદ મળી જશે. બસ તમારે 2-4 લોકોને અપ્રોચ કરવાના, બોલાવાના, કહેવાનું કે ભાઈ આ પ્રોબ્લેમ્સ છે, અમે સલવાણા કે અટવાણા, મૂંઝાણા, વોટ એવર કાંઈ બી, તો એ લોકો તમને પૂરી હેલ્પ કરશે, પૂરેપૂરી. હા, તો એક વખત ટ્રસ્ટ કરી જોજો, એક્સપિરિયન્સ કરી જોજો. અને હા ભાઈ, ડરવાનું તો ક્યાંય થતું જ નથી. તમે જ્યારે એકલા નીકળો છો ને, ત્યારે લડી લેવાનું, જે થાય એ જોયું જાય. બાકી દિવસ હોય કે રાત,
એક વર્ષ તમે કેવી રીતના ગાડીમાં રહેશો, શું એડજસ્ટ કરશો, કેમ કેમ્પિંગ કરશો. તો આપણે 20 ડિસેમ્બરથી તો નીકળ્યા છીએ અને આજે થઈ ગઈ છે 17 કે 18 માર્ચ, એટલે ઓલમોસ્ટ 3-4 મહિના ઉપરનો ટાઈમ તો થઈ જ ગયો છે. તો હવે થાક્યા હતા, એટલે જ્યારે થાકો અને તબિયત ઉપર વાત આવે ને, તબિયત થોડીક નરમ ગરમ થઈ ગઈ હતી, ખરાબ થવા ઉપર હતી, વોમિટિંગ ને બધું ચાલુ થઈ ગયું હતું, કેમ કે પહાડી રસ્તો હતો ને ઠંડીમાંથી આવ્યા ને તાવ ને આ તે, એટલે બહુ તબિયતનું રિસ્ક નહીં લેવાનું, તબિયત આપણે પહેલાં સાચવવી પડે. એટલે 1-2 દિવસનો સ્ટે લઈ લેવાનો. હવે 1-2 દિવસના સ્ટે લીધા પછી સારું ના થયું ને, એટલે આજે આપણને 3જો દિવસ પાછો થયો કે ચલો ભાઈ રોકાઈ જાય. આમથી રસ્તામાં વરસાદ પણ હતો ને વળી વધુ ખરાબ તબિયત થાય, ક્યાંય હોસ્પિટલ અહીંયા દવાખાના મળે ના મળે, એટલે એવું કાંઈ જ રિસ્ક લેવાનું નહીં. તમે 1-2 દી પ્રોપર ઊંઘ કરી લ્યો, આરામ કરી લ્યો ને, એટલે તમારી તબિયત ઠીક થઈ જ જાય છે. પહાડમાં મોસ્ટ ઓફ ધ લોકો છે ને બીમાર પડતા જ નથી, કેમ કે અહીંયા નેચરલ પાણી અને નેચરલ હવા છે. અને આ ઈ જ મિનરલ વોટર છે, 3 લાખ રૂપિયાવાળું કેંગન વોટર, શાયદ તમને કોઈને ખબર હોય તો. બસ આ એનાથી પણ કિંમતી કરોડો રૂપિયાનું પાણી છે. આ જે નદીનું જે ઉપરના ગ્લેશિયરથી ઓગળાઈને આવે છે ને, આટલા પથ્થરમાં મિનરલ્સ બનીને. તો બસ આ જ ખૂબસૂરતી આપણે એન્જોય કરવાની છે, આપણી ઇન્ડિયાની, આપણી ધરતીની વેલ્યુ કરવાની છે. અને એ જ વેલ્યુ કરવા માટે આપણે ફરી છીએ. અને મને તો આ બધી વસ્તુ બહુ પસંદ પડે છે. જો તમને પણ ઇન્ડિયાની આટલી જ મસ્ત કદર હોય અને વેલ્યુ હોય તો જરૂર લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો. આપણે વિદેશ પણ ફરશું, પણ પહેલાં પૂરું ઇન્ડિયા તો ફરી લઈએ. બાજુની ઊભા છે અને અહીંથી આપણે નીકળીને હવે આ તરફ જવાનું છે. તો ચાલો, અહીંથી જવાનું છે લાકડા તોડવા માટે, કેમ કે અહીંયા જમવાનું ના બધું છે લાકડા તોડીને બને છે. તો મિત્રો, આ પહાડની લાઈફ એટલી આપણે સમજી એટલી સહેલી નથી. તમે જો અત્યારે સૈનિકજી છે, અત્યારે જો લાકડા તોડે છે, કેમ કે ઉપર લાકડાથી આપણે ચૂલામાં રસોઈ પછી ત્યારે જ થાય જ્યારે લાકડા હોય ત્યારે. હવે જો આ લાકડાને તોડશે અને પછી લઈ જશે ઉપર. રસ્તા જ જોવા જેવા હોય, મતલબ રસ્તા તો છે જ નહીં, રસ્તાને ક્યાં કેવા. અને સૈનિકજી એવું કહી કે આ રહ્યો રસ્તો, આમ જો તમે, એ કે અહીંથી બધા કેળી જ છે, કે આમાં તમને ક્યાંય કેળી દેખાય? હવે જો આ બધા લાકડા તોડે છે, હા જો તમે, આ ઘા ઉપર ઘા. એ પેડ આ જોઈ લો, આ ઝાડને આખું તોડશે અને પછી ઉપર હવે નીચે લઈ જશે. આપણે વિચારીને કે ભાઈ પહાડમાં રહેવું છે કે ખેતરમાં ગામડામાં, તો આ લાઈફ આવી છે, સ્ટ્રગલવાળી છે. એમને એમ કાંઈ નથી થતું, કેમ કે લાકડાનું ઇંતજામ કરવો, ગેસ ચૂલાનો પણ થોડોક હોય, પણ શું છે બધું પૈસાનું પણ જોવું પડે. એટલા માટે થઈને હવે એ જો એ કંઈ પાછા કે ભાઈ કંઈક ગરમી પણ થવી જોઈએ, એટલે હવે એ ધીમે ધીમે આખું ઝાડ કાપશે. આમ તો તૂટેલા જ છે, જે હુકાઈ ગયા હોય ને બળીને નીચે પડ્યા હોય એમને જ એ તોડે છે. મિત્રો, આમની 58 વર્ષની ઉંમર છે અને 58 વર્ષની ઉંમરમાં એ તમે જોયું કુલ્હાડી કેમ હલાવતા હતા, સમજો. અને આ પહાડ છે, આપણે કહીને આ પહાડ છે, અહીંનું જે ખાવા પીવાનું એટલું શુદ્ધ. 58 વર્ષની ઉંમરે એ એક કુલ્હાડી ઉપાડીને જો આખું ઝાડને તોડી નાખ્યું, સમજો. આપણા ડમ્બલ ઉપાડવામાંથી થાક ઓલે શું કહેવાય ઊંચા નથી આવતા, એ આખું ઝાડ કાપી તોડીને હવે ઉપાડીને હવે ઠેઠ ઉપર ક્યાંય અમે આમાં છે આમનું હોમસ્ટે, તો ત્યાં એ લઈને જશે. મિત્રો તમે જો આ જે લાકડું છે એ તમે માનો છો એટલું તો ક્યાંય વજનદાર છે. 58 વર્ષની ઉંમર છે એમની, પણ તમે જો કઈ રીતે આખું ઉપર ચડે છે. આખું તોડી લીધું અને હવે આ ઉપર સુધી લઈ આવે છે. અને આપણે ત્યાં હરગાવીને આ બોનફાયર કરીને મજા કરી લઈ, પણ એ જો ઉપાડીએ આપણે તો બસમાં જ નથી ઉપાડી આવી, આટલી બધી તો ઉપર લઈ આવ્યા કાપી. મિત્રો આ જો કાજુ મંડળી કરીને બેઠી છે. હવે આ લોકો વાતું કરે છે ને એ સાંભળે છે, તો આપણને એ ખબર નથી પડતી કે કાજુ આ શું કરે છે, કેમ કે સમજી શકતી હશે આ લોકોની ભાષા સાંભળો.
तेरे मौसा का ना वो तेरे मौसा तो फिर पर्स कर रगा मांग लेते नंबर मोर नंबर दे दी तो मैं बोली मैं बनना ना बच्चा सब मांग સમજવાની કોશિશ કરું છું કે શું બોલે છે સમજ નહીં આવતું. बच्चा सब मांग लिया मैं नंबर बोले मुतन बोल ત્યારે રાત થઈ ગઈ છે અને અલખનંદા નદી પાસે આપણે આજે મસાલા ખીચડી બનાવવાની છે કેમ કે ભૂખ પણ એવી લાગી છે. તો અહીંયા જો આપણે આ ખીચડી ધોઈને રાખી દીધી હતી, ટમેટાને બધું સુધારી લીધું છે, બધું આમાં પાકવા રાખી દીધું છે. આમાં ધીમે ધીમે તેલ ઉપર આવી જાય એટલી વાર છે અને બાકી અંધારું પણ ગજબ થવા માંડ્યું છે. તો ફટાફટ હવે રસોઈ થઈ જાય તો ખાતા પીધા ફટાફટ રસોઈ થઈ જાય તો ખાતા પીધા થાય. અને બાકી જો આ લેમ્પ કેવો લાગે એ એક મિત્રો કહેજો. અમે રોડ જ છે, આ રોડ જાય છે અને આ પહાડ છે નજીક જ આપણે સેફ લોકેશન ગોઈતી છે જ્યાંથી કે આપણેનો કાંઈ પ્રોબ્લેમ ના પડે એવી લોકેશન છે. મિત્રો તમે જોઈ શકો છો કુકર ચડાવી દીધું છે, હવે સીટીયું લાગે એટલી જ વાર છે. અને બાકી તમે કમેન્ટમાં કહેજો આ લેમ્પ જે આપણે કેવો લાગે છે. અને જો આ પાછળ આ નાનું ગામ છે તો એમાં પહાડમાં નાની નાની લાઇટો ઝબકે છે. આ આપણી ખુડચીયું રહી ગઈ કેવું લાગે કેવું ખાલી કયો કમેન્ટમાં. અને આ રીતે તમને ગમે ત્યાં ઘરનું ખાવાનું પસંદ કે નહીં એ પણ કમેન્ટમાં કહેજો. વાઈગી આપણી સીટીયું વાઈગી. મિત્રો જોઈ શકો છો આપણી ખીચડી બની ગઈ છે. કાકડીનો સલાડ સુધારી લીધો છે, ગેસને ઠરવા દે છે. અને આપણે તમને ખ્યાલ જ છે કે આપણે હોમસ્ટે રાખ્યું છે અહીંયા, તો ત્યાં છે ને હવે જાશું અને ખીચડી પણ ત્યાં જ લઈ જઈશ. આરામથી બેસી અને ટેરેસ ઉપર પહાડ ને અલખનંદા નદી જોતા જોતા આનંદ લેશું જમવાનો. મિત્રો પહાડોમાં જો અને ગામડામાં આવું પણ થતું હોય છે. અત્યારે લાઇટ વહી ગઈ છે, તમે જોશો બધે જ આ જે અત્યારે લાઇટ દેખાય સોલારની થોડા ઘણી લાઇટ છે, બાકી લાઇટ જ નથી. અને સવારથી નથી આમ તો પણ લાઇટ વગર ખબર ના પડે કેમ કે ઠંડી હોય ને. અત્યારે જો આ અમારી મીણબત્તી જગે છે. અને કાજુ કેવો દિવસ છે આજનો? આજનો અંધારા ભરી રાત છે જંગલમાં, પણ શાંતિ છે કે એક સેફ લોકેશનમાં બેઠા છીએ. આખા ગામમાં ક્યાંય લાઈટ નથી. અને આમ તમે જોશો ને તો વરસાદનો પણ અવાજ આવે છે. અને ઉપર જો તમે ગામડામાં આ એક મજા આવે રહેવાની. તમે જો આ બધા સ્ટાર છે દેખાય, કેવા સ્ટાર દેખાય છે. હજી આ તો શું છે લાઇટ ચાલુ છે. આ જો આપણે ટ્રાય કરી લાઇટ બંધ કરી નકરા જ સ્ટાર. આ કેમ શું કે ફોનમાં તો એટલું બધું કવર ન થાય એટલા માટે, બાકી નકરા જ સ્ટાર દેખાય છે અહીંયા તો અત્યારે. અને આ બાકી ફોન ઓન કરી હવે ખુડચીયું બધું રાખ્યું અહીંયા બેહી શાંતિથી. બાકી આ જંગલ છે તમે જો, તમને કદાચ એ દેખાય તો ટ્રાય કરું. આ તો કેરીના ઝાડ છે, તારોળિયા મસ્ત દેખાય. અત્યારે પહાડમાં જ્યારે હોય અને ગામડામાં જ્યારે લાઇટ ના હોય ત્યારે જે સ્ટાર દેખાય બહુ જ મસ્ત દેખાય. અને આ તો અત્યારે જો અલખનંદા નદી હાવ રાતે શાંત પણ થઈ ગઈ, અવાજ એ નથી આવતો એટલો. જોઈએ હાલો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો, શું બને આગળ લાઇટ આવે છે કે નહીં. બાકી રાતે અંધારામાં હોવું પડશે લાગે એવું. મોડી પણ આવી ખરી લાઇટ આવી ગઈ. હવે ઠેઠ થઈ શાંતિ, કેમ કે નકર આજે તો એવો છે તો યાર અંધારામાં નીંદર કેમ આવશે, કેમ કે ગામડું અજાયનું લોકેશન ફાટે તો ખરી ને. એટલા માટે પણ ફાઇનલી આવી ગઈ છે લાઇટ. તો ફોનને ચાર્જમાં મૂકી અને થોડીક વાર ચાર્જ થઈ પછી તમારી યારે ગપસપ કરી. મિત્રો આ કેન્ડલ લાઇટ ડિનર આપણું થવાનું હતું પણ રહી ગયું. આ જો મસ્તીના આલુ પરોઠા છે, પછી આ છે આ શું છે કાજુ? આ રાયતું. હા મિક્સ વેજ રાયતું, ભાંગની ચટણી છે. તો કાજુ શું કહે આજે ખાટલા ઉપર બેસીને આરામથી એમ જો હવે લઈ આપણે આનંદ જમવાનો, મોજ જ કરવાની છે. જલસાની મજાની લાઈફ, જ્યુસ પીવાનું, આલુ પરોઠો ખાવાનો. આપણે જમીને નવરા થઈ ગયા છીએ અને હવે જો હું ચાલવા નીકળી છું, વોક કરું છું. અહીંયા મસ્ત વ્યૂ છે, નજારો. એટલે થયું કે થોડીક તમારા લોકો સાથે વાતચીત પણ કરી લઉં. તમારા બધા જ લોકોના સવાલોના જવાબ કે ભાઈ તમે બહુ પૈસાવાળા છો, કે તમે આટલી વીઘા વેચી છે, તમારી પાસે જમીન છે, તમારે બાપ દાદાની મિલકત પડી છે. ના ભાઈ ના, એવું કાંઈ નથી. અમે તમારી જેમ જ સામાન્ય માણસ છીએ. 9 to 5 ની જોબ જ બે કરતા હતા. કેવા ખાતર 9 to 5 છે, બાકી તો
7:30-8 વાગે ઘરે આવતા હતા. બંને જણા જોબમાંથી આવતા હતા થાકી હારીને. ડેઈલી આમ કામ ને ઢેડા અને ફ્રસ્ટ્રેશન ને બધું જ હતું. લગ્ન જીવનને 12 વર્ષ થઈ ગયા છે, છોકરા છે નહીં, અને બધું જ આપણે મતલબ તમારા બધા જેવી જ લાઈફ છે, કંઈ અલગ નથી. અને મકાને ભાઈ ભાડાનું છે, કાંઈ એવું નથી. અને મને આવું કંઈ કહેતા શરમય નથી આવતી. જે ફેક્ટ વસ્તુ છે, સાચું છે, એ જ કહું છું ને બોલું છું. તો હવે એટલું બધું આ બધું થતું હતું ને એમાં આપણે એટલા કંટાળ્યા અને એમ વિચાર્યું કે સાલું આપણા માટે તો આપણે જીવતા જ નથી, આપણા માટે તો આપણે ટાઈમ કાઢતા જ નથી. એટલે બસ 1 વર્ષનો બ્રેક લીધો છે અને જે કંઈ પૈસા જોબ નોકરીમાંથી બચાવ્યા હતા એ જ અત્યારે વાપરી છે ને ખર્ચ કરી છે અને આપણે બજેટમાં ચાલી છીએ. હા, 1-2 દિવસ રિસોર્ટમાં રહીએ છીએ, એ ના નહીં, રિસોર્ટની એ મજા લઈ જઈ, અને બાકી આપણા બજેટવાળા હોટલ્સ ને રૂમ્સ જોઈએ છે. અને પહાડમાં તમને within 1000 રૂપિયાની અંદર સારા એવા હોમસ્ટે ને રૂમ્સ ને બધું મળી જતું હોય છે. અને અહીંયા જમવાનું પણ એટલું બધું મોંઘું નથી હોતું, બાકી જેવી પરિસ્થિતિ. બરોબર છે, તો ડિસિઝન એવો લીધો છે. અને ભાઈ આપણા સપના આપણે જ પૂરા કરવાના હોય છે, કાંઈ બાપ દાદા કોઈ મૂકી નથી જાતું. એટલે અમે પણ તમારી બધા જેમ કમાણા છીએ અને કમાઈને જ આપણા સપના પૂરા કરી છીએ. જો તમને પણ આવું હોય તો તમે પણ પૈસા ભેગા કરો, બરાબર? અને ભેગા કરીને પહેલાં એક ટ્રીપ કરો, નાની ટ્રીપ કરો, પછી મોટી મોટી ટ્રીપ કરો. ટ્રાવેલિંગ તમને ઘણું બધું શીખવે છે. હું તો એવી છોકરી છું કે શાયદ ઘણા ઓળખતા હોય તો હું ઘરની બહાર પણ નહોતી નીકળતી. થેન્ક્સ ટુ પતિદેવ કે આટલું બધું ફેરવે છે અને મને આટલું બધું નોલેજ મળે છે, આટલી બધી ખબર પડે છે, હું આટલું બધું નવું નવું શીખું છું, નવું નવું કલ્ચર, નવા નવા આઈડિયાઝ. તો તમે પણ શીખો, જુઓ. અને ખેર સપનું તો આપણું છે જ આખી દુનિયા ફરવાનું, પણ એ પણ હજી બહુ અઘરું છે, કેમ કે આ જેટલા 1 વર્ષમાં પૈસા વાપરશું ને એટલા ફરી પાછા આગળ જઈને કમાવાના છે ને ભેગા કરવાના છે. એટલે બસ. અને જો તમારે કોઈ પાસે વધી પડ્યા હોય ને તોય તમે તમારે બ્રાહ્મણ જ દાન આપી શકો છો. ઘેર એટલે હવે જોક્સ અપાર્ટ, આમ તો હું દાન લેતી પણ નથી, પણ ખેર આ તો પૈસાની વાત છે એટલે શું કરું. ખેર આ તો છે. બસ આ જ વસ્તુ મારે તમને કહેવાની હતી. જો તમને મારી વાતો ને વસ્તુ સારી લાગતી હોય તો જરૂરથી કાંઈ કહેજો, સજેશન. બીજા પણ તમારા કાંઈ સવાલ હોય તો પૂછજો. બને એટલી કોશિશ કરીશ કે તમને મારા વિડીયો કે માધ્યમથી સચ્ચાઈ ખબર પડે.